લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીની જનતા માટે આનંદના સમાચાર. ટૂંક સમયમાં જ રેલવે સેવાનો પ્રારંભ શક્ય થશે. ધારીના જનતા માટે આનંદના સમાચાર. ટૂંક સમયમાં રેલવે સેવાનો પ્રારંભ શક્ય. ધારી સહિત આસપાસના વિસ્તારોમાં જનતા માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી બંધ રહેલા રેલ સેવા ફરી શરૂ થવાના સંકેતો મળી આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં ટ્રક પર એન્જિન દોડાવી પ્રાથમિક ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે સ્થાનિકોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં નિયમિત રેલ સેવા શરૂ થશે. માહિતી મુજબ રેલવે વિભાગે ટ્રેકની તકનીકી તપાસ, સિગ્નલ સિસ્ટમ અને પાટાની સ્થિતિ અંગે પ્રાથમિક ચકાસણી શરૂ કરી છે. ટ્રેક પર એન્જિન ચલાવી સ્પીડ અને સલામતીના માપદંડોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જો તમામ પ્રક્રિયા સંતોષકારક રહેશે તો આગામી સમયમાં મુસાફર ટ્રેન સેવા શરૂ કરવાની દિશામાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ધારી વિસ્તાર માટે રેલ સેવા જીવન રેખા સમાન માનવામાં આવે છે. રેલ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરિયાર વર્ગ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરી કૃષિ ઉત્પાદન અને નાના વેપારીઓ માટે પરિવહન ખર્ચમાં વધારો થયો હતો. ધારીના પત્રકાર મિત્રોએ આ મુદ્દે સતત અહેવાલો પ્રકાશિત કરી રેલ સેવા પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી હતી. સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા પણ રેલવે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે હવે કામગીરી ગતિમાન બનતી દેખાઈ રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. આજ રોજ કે ધારીની જે આમ પબ્લિકની અને ગ્રામજનોની જે માંગણી હતી ટ્રેન સુવિધાની, એ ઘણા સમયથી આપણી ટ્રેન અસુવિધા હતી અને બંધ હતી. એના માટે ધારીના ગ્રામજનોની અને આગેવાનોની, નાના મોટા કાર્યકરોની અને માંગ હતી કે ભાઈ આપણે ધારીની રેલવે ચાલુ થાય. એના માટે આજે ખુશીનો માહોલ છે કે આજે સાહેબ બધાય રીટેસ્ટિંગ કરવા આવ્યા હતા અને જોઈ ગયા. અને ટૂંક સમયમાં એ લોકોએ અમને પ્રોમિસ આપેલું છે, ટૂંક સમયમાં આપણે ધારીમાં ટ્રેન સુવિધા ચાલુ થશે. આ સુવિધા આપણે ચાલુ થશે, આપણી ગર્વની વાત કહેવાય કે ધારીના પબ્લિક અને ગ્રામજનોની અને ખુશીની લાગણી કહેવાય. અને બધાય ભાઈ રમેશભાઈ છે, હનીફભાઈ છે, ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પત્રકારો બધાય કમિટી અને નાના મોટા આગેવાનો, કોઈ બી સામાજિક કાર્યકરો બધાય અને બધાયની મહેનતથી આ ટ્રેનની સુવિધા જે આપણે ધારીને પાછી જે લુપ્ત થઈ ગઈ હતી અને પાછી જે સુવિધા ચાલુ થઈ, એના ગ્રામજનોની બધાયની ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને ખુશહાલી ધારીના પબ્લિકને છે. ધારી રેલવે સ્ટેશનમાં અગાઉ જે પાટાની કામગીરી બાબતે કામગીરી ચાલુ હતી, જે અનુસંધાને આજની તારીખ એટલે કે 12/2/2026ના રોજ એક ટેસ્ટિંગ રૂપે એક રેલવે એન્જિન આવેલ હતું અને આગામી દિવસોમાં સૂત્રો મુજબ જાણવા મુજબ 10-12 દિવસમાં ટ્રેન રાબેતા મુજબ ચાલુ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ધારીની જનતામાં ખુશીનો માહોલ છવાયેલો છે. સ્થાનિક સ્ટાફ પણ નજરે જોવા મળે છે આજે. ને જે એન્જિન આવ્યું એ પણ ખાલી ખુશીના રૂપે ધારીની જનતા ઘણો સૌનો, આગેવાનોનો અને સૌ જે કોઈ હિતેરસુ છે ટ્રેન ચાલુ કરાવવા માટે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધારીની આમ જનતા.